હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું એક કોમર્સ હોય કે આર્ટ્સ હોય તો એમનું પ્રકરણ 1 નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરશો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે। વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ કે જેનું આપણે શું જોવાના છીએ, સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન। આ સિવાય તમને બીજી ઘણી બધી વસ્તુ આપણી ચેનલમાંથી પ્રાપ્ત થશે। તો ક્યાંથી અને શું પ્રાપ્ત થશે તો સાથે સાથે જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળશે, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે। જેમ કે તમારું ઇકોનોમિક્સ છે એ સરસ મજાનું પ્રદીપ સર સવાણી દ્વારા સમજાવવામાં આવ્યું છે। સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપી કરવાનું થશે। સેન્ડ ઓટીપીમાં 4 અંકનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન મળશે। એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું કોમર્સ કે આર્ટ્સ, બરાબર। એટલે એમાં અર્થશાસ્ત્ર, ગુજરાતી બધા જ વિષયો આવી જશે, ઇંગ્લિશ બધું એમાં જશો એટલે વિદ્યાર્થી મિત્રો પાઠ આવે એટલે પાઠમાં તમે અભ્યાસ કરી શકશો। અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન છે એ પણ તમને ખ્યાલ છે, ધોરણમાં જઈ તમારું ધોરણ સિલેક્શન કરી પાઠ્યપુસ્તકમાં જઈ વિષયમાં જઈ અને તમે એના ચેપ્ટર વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં નિહાળી શકશો। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો અને તમે ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો। પેલું, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો અસતત। આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, સતત। ત્રીજું છે નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે તો સાદી સ્તંભ આકૃતિ અને પાસ પાસેની સ્તંભ આકૃતિ। ચોથું, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે તો અભ્યાસ માટેનું એક સાધન છે, આ વિધાન સાચું છે। પાંચમું, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે। વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે એટલે આપણે ખાસ એને તૈયાર કરવાનું છે। પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પેલું, આકૃતિ એટલે શું તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। બીજું, આલેખ એટલે શું જે પ્રશ્ન પૂછાયો છે તો સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ। ત્રીજું, સ્તંભ આકૃતિ એટલે શું તો કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ। વૃત્તાંશ આકૃતિ એટલે શું તો કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે। પાંચમું છે ડેટા સીડી એટલે શું તો અર્થતંત્રની વિવિધ આંકડાકીય માહિતીનો સંગ્રહ કરીને તૈયાર કરવામાં આવતી કમ્પ્યુટર ડિસ્કને ડેટા સીડી કહે છે। પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પેલું, આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ એટલે સ્વયં સ્પષ્ટ માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ। આકૃતિ દોરવાના કારણો નીચે મુજબ છે। પેલું, વિજ્ઞાપન કંપનીઓ ચિત્રો દ્વારા જાહેરાતનું આકર્ષણ ઊભું કરવા। બીજું, રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોની માહિતી આપવા। ત્રીજું, સામાજિક સંસ્થાઓ જુદા જુદા સામાજિક પ્રશ્નોની અસરકારક રજૂઆત દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવા। બીજો પ્રશ્ન છે આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે। જોજો મિત્રો, પહેલો પ્રશ્ન આકૃતિ એટલે શું છે અને બીજો છે આલેખ।
તો આલેખ એટલે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તે માહિતીનું ચિત્ર દ્વારા નિરૂપણ. આલેખ દોરવાના કારણો નીચે મુજબ છે. પહેલું, અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતોની સમજૂતી સ્પષ્ટ અને સરળ બનાવવા. બીજું, સમગ્ર લક્ષી પરિબળોમાં થતા પરિવર્તનોના વલણોની સ્પષ્ટ રજૂઆત કરવા. ત્રીજું, ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે નિયમિત પરિવર્તનોનો અભ્યાસ કરવા. પ્રશ્ન 3, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો. તો અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ નીચે મુજબ છે, જેમાં આકૃતિ અને આલેખ દ્વારા અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બને છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોના વલણ જાણી શકાય છે, એને સહેલાઈથી સમજી શકાય છે. સમય અને શક્તિના બચાવ સાથે અર્થતંત્રની ઘટનાઓમાં થતા ફેરફારો સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે અને જુદા જુદા સમયગાળા માટે તેમને સરખાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોની રજૂઆત સ્પષ્ટ અને સરળ બને છે. ચોથો પ્રશ્ન, અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે, જે 2018માં 2 વખત પૂછાયો છે. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી બને છે, જેમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીની કમ્પ્યુટર દ્વારા રજૂઆત કરી ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. કમ્પ્યુટરની એક્સેલ શીટમાં અર્થશાસ્ત્રની વિપુલ માહિતી સંગ્રહિત કરી તે ઉપરથી સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરેના મૂલ્ય ખૂબ જ ઝડપથી મેળવી શકાય છે. તેમજ આવી માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ સહેલાઈથી દોરી શકાય છે. કમ્પ્યુટર ટેકનોલોજીના વિવિધ પ્રોગ્રામ્સની મદદથી અર્થશાસ્ત્રની વિવિધ આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ દોરી શકાય છે. અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની જરૂરી માહિતીની કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સાચવી રાખી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ થઈ શકે છે. તેમજ SPSS અને SCHAZM જેવા એડવાન્સ પ્રોગ્રામ્સના ઉપયોગ દ્વારા અનેક પ્રકારની આંકડાકીય ગણતરી થઈ શકે છે. પાંચમું, ડેટા સીડી પર નોંધ લખો. તો અર્થતંત્રને સંબંધિત આંકડાકીય માહિતી મેળવીને કેટલીક સંસ્થાઓ આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરી અધિકૃત આંકડાઓની ડેટા સીડી તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. સંશોધન સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરે આવી ડેટા સીડી ખરીદી તેનો ઉપયોગ અર્થતંત્રના અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીની ડેટા સીડી, ભારતની વસ્તી ગણતરીની ડેટા સીડી, NSSO ની ડેટા સીડી, વિવિધ મંત્રાલયોના આંકડાઓની ડેટા સીડી વગેરે બજારમાં ઉપલબ્ધ છે. CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી જેવી સંસ્થા પણ અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીની ડેટા સીડી તૈયાર કરી તેનું વેચાણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, CMIE નું પૂરું નામ, ફૂલ ફોર્મ આપણે ખાસ યાદ કરી લેવાનું છે એક ગુણ માટે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ડેટા સીડીમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતી હોય છે, જેમાંથી જરૂરી માહિતી માત્ર જાણકાર વ્યક્તિ જ મેળવી શકે છે. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો આકૃતિ અને આલેખ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી મહત્વની બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે તેની પસંદગી જરૂરી છે. બીજું છે માહિતીની સ્પષ્ટતા. તો કોઈ પણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ. રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. ત્રીજું, ચોક્કસ સ્કેલ માપ. તો આકૃતિ કે આલેખ દોરવા માટે એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ કે જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. ચોથું, બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ અને આલેખ માટે બંને ધરી પર કઈ વિગતો દર્શાવી છે તે જણાવવું જરૂરી છે. ત્યાર પછી પાંચમું, આંકડાકીય માહિતીનો સ્ત્રોત.
આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ, જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને છે. અને છેલ્લે આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવવી. તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલ આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. બીજો પ્રશ્ન છે, સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. બીજું, દરેક સ્તંભની ઊંચાઈ લંબાઈ ચલ મૂલ્યને પ્રમાણસર હોય છે. ત્રીજું, પ્રત્યેક બે સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ અને તેટલું જ અંતર ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ. ચોથું, સામાન્ય રીતે પ્રત્યેક સ્તંભ X ધરી પર દોરવામાં આવે છે, જો કે Y ધરી પર પણ સ્તંભ દોરી શકાય છે. પાંચમું, સ્તંભ આકૃતિમાં સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. તો આકૃતિ અને આલેખ. પહેલો મુદ્દો, આકૃતિમાં માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આલેખમાં માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિમાં આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. આલેખ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. આકૃતિમાં માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી, જ્યારે આલેખમાં માહિતીને સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે અને આલેખમાં ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. ચોથો પ્રશ્ન, અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી ઉપયોગ સમજાવો. જે વિદ્યાર્થી મિત્રો 2019માં 2 વખત પૂછાઈ ગયો છે, માર્ચ અને જુલાઈમાં. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજી નીચે મુજબ ઉપયોગી છે. પહેલું, ટ્યુટોરિયલની ગરજ સારે. તો ઇન્ટરનેટ દ્વારા અર્થશાસ્ત્ર વિષયનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વાંચવા લાયક સાહિત્ય ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે, જે વિષયના અભ્યાસ માટે ટ્યુટોરિયલનું કામ કરે છે. વિષયનું ત્વરિત શિક્ષણ કે જાણકારી. તો ઇન્ટરનેટ દ્વારા વિષય નિષ્ણાંતના વ્યાખ્યાનના વિડીયો ઓપન એક્સેસ લિંક પર મુકાય છે, જે વર્ગખંડમાં અપાતા શિક્ષણનું કામ કરે છે. શિક્ષકોના વ્યાખ્યાન ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. ત્રીજું, વિષયની વાંચવા લાયક માહિતી. તો ઇન્ટરનેટ પર અર્થશાસ્ત્ર વિશેના ઘણા બધા પુસ્તકો વિના મૂલ્યે વાંચવા મળે છે, જે તે વિષયના તજજ્ઞના લેખો, વિષયના જર્નલ વગેરે ઇન્ટરનેટની મદદથી વાંચવા મળે છે. ચોથું, વિષયની અનેકવિધ માહિતી મેળવવા. તો ઇન્ટરનેટ પર સર્ચ કરી અર્થશાસ્ત્રનું શિક્ષણ આપતી કોલેજ તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત સંદર્ભ પુસ્તકો, અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ, નોંધ વગેરે મેળવી શકાય છે. પાંચમું, અર્થશાસ્ત્ર વિષયની આંકડાકીય માહિતી મેળવવા. તો ઇન્ટરનેટના માધ્યમથી આરબીઆઈની વેબસાઇટ પરથી બેન્કિંગ અંગેની માહિતી, વેપાર મંત્રાલયની વેબસાઇટ પરથી આયાત નિકાસની માહિતી મેળવી શકાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓ જેવી કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ CMIF વગેરે પાસેથી અર્થશાસ્ત્ર વિશેની કેટલીક માહિતી મેળવી શકાય છે. પાંચમો પ્રશ્ન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. કમ્પ્યુટરના ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. પહેલું, કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી, તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર માત્ર વિષયના અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. બીજું, કમ્પ્યુટર પ્રોગ્રામની પૂરતી જાણકારી વિના વિષયનો અભ્યાસ કરવામાં આવે તો ખોટા પરિણામો કે ખોટી આકૃતિ કે આલેખ મળે છે, જે વિષયનો અભ્યાસ મુશ્કેલ બનાવે છે. ત્રીજું, કમ્પ્યુટરમાં માહિતી ખોટી જગ્યાએ સંગ્રહિત કરી હોય તો તેવી માહિતી રદ થઈ શકે છે. ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો નીચે મુજબ છે. પહેલું, ઇન્ટરનેટ માહિતી મેળવવા માટેનું એક સાધન છે. તે શિક્ષક કે આપણી વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, કેન્સલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. આવી માહિતીના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીમાંથી સાચી માહિતી અને ખોટી માહિતી અલગ પાડવાની જાણકારીનો ઉપયોગ કરવો જરૂરી બને છે.
ઇન્ટરનેટ પરની વિશ્વસનીય વેબસાઇટનો ઉપયોગ કરી માહિતી મેળવવી જોઈએ તેમ ન કરતા વિષયનો અભ્યાસ ગેરમાર્ગે દોરે છે. છઠ્ઠું, અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે? તો અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખોનું મહત્વ નીચે મુજબ છે. જેમાં પહેલું, સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ આકૃતિઓ દ્વારા સરળ બને છે અને આલેખો દ્વારા વધુ સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં થતા પરિવર્તનોના જુદા જુદા વર્ષોના વલણ સહેલાઈથી એક જ આકૃતિ કે આલેખમાં દર્શાવી શકાય છે. ત્રીજું, આકૃતિઓ અને આલેખોની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. ચોથું, જુદા જુદા વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળામાં અર્થતંત્રના કેટલાક પરિબળોની સરખામણી આકૃતિઓ અને આલેખોની મદદથી સહેલાઈથી થઈ શકે છે. પાંચમું, આકૃતિઓ અને આલેખો દ્વારા અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતોની સ્પષ્ટ રજૂઆત થઈ શકે છે. તેથી આવી બાબતો સમય અને શક્તિના બચાવ સાથે સમજાવી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન, માંગની મૂલ્ય સાપેક્ષતા આકૃતિ દ્વારા સરળ બને છે. માંગ અને પુરવઠાના નિયમો, સમગ્રલક્ષી પરિબળોમાં થતા ફેરફારના વલણ વગેરે આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. તો આર્થિક બાબતોના લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોનો તેમજ તેના વલણોનો અભ્યાસ આલેખની મદદથી કરી શકાય છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે વિસ્તારપૂર્વક જવાબ લખો. એમાં પહેલું, આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે ખાસ યાદ રાખી લેવાનો છે. તો સામાન્ય રીતે આકૃતિના પ્રકારો નીચે મુજબ છે, જેમાં ચિત્રાકૃતિ, વિકિરણ આકૃતિ, સમય આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. અભ્યાસક્રમમાં એ સમય આધારિત રેખાકૃતિ, બી સ્તંભ આકૃતિ, સી વૃત્તાંશ આકૃતિનો સમાવેશ છે. તો આપણે 3 વિશે માહિતી મેળવવાના છીએ, જે નીચે મુજબ છે. પહેલું, સમય આધારિત રેખા આકૃતિ. તો રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરતી આકૃતિ છે, જેમ કે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. રેખા આકૃતિમાં સ્વતંત્ર ચલને x ધરી પર અને પરતંત્ર ચલને y ધરી પર દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રેખા આકૃતિ દ્વારા વિવિધ વર્ષોમાં વસ્તી, ફુગાવાનો દર, સાક્ષરતા દર વગેરે દર્શાવવામાં આવે છે અને આવી રેખા આકૃતિ સમય આધારિત છે. બીજું, સ્તંભ આકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલની માહિતી માટે ઊભા કે આડા સ્તંભો દોરીને તૈયાર થતી આકૃતિ સ્તંભાકૃતિ છે. સ્તંભાકૃતિમાં પ્રત્યેક સ્તંભની પહોળાઈ એક સરખી લેવામાં આવે છે અને તેની ઊંચાઈ એટલે કે લંબાઈ માહિતીના પ્રમાણમાં લેવામાં આવે છે. સ્તંભાકૃતિના પ્રકારો નીચે મુજબ છે, જેમાં પેલી સાદી સ્તંભાકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કોઈ ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. પાસ પાસેની સ્તંભાકૃતિ. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલ લક્ષણોની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. જેમ કે જુદા જુદા સમયગાળા માટે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતાના પ્રમાણની માહિતી આપી હોય ત્યારે સ્ત્રી અને પુરુષ વર્ગના સાક્ષરતા દર્શાવતા સ્તંભ પાસ પાસે દોરવામાં આવે છે. આકૃતિને આકર્ષક બનાવવા દરેક વર્ગના સ્તંભને અલગ અલગ શેડ કે રંગથી દર્શાવવામાં આવે છે. આગળ છે વિભાજિત સ્તંભાકૃતિ. તો વિવિધ સ્થળો, સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે. સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સ્તંભાકૃતિ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પહેલું, દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે. દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ત્રીજું, ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. ચોથું, પ્રત્યેક સ્તંભ x ધરી પર દોરવામાં આવે છે, જો કે y ધરી પર આડા સ્તંભ દોરી શકાય. પાંચમું, માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ. તો કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે છે.
ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. જેમ કે વર્તુળનું ક્ષેત્રફળ 360 ડિગ્રી હોવાથી ચલના કુલ મૂલ્ય બરાબર 360 ડિગ્રી લઈ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, તે નીચેના સૂત્ર પરથી મેળવાય. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ગુણ્યા 360 છેદમાં કુલ મૂલ્ય. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. નાનો પ્રશ્ન 2 ગુણમાં અલગથી પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 ડિગ્રી લેવામાં આવે છે. માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃત્તાંશ શોધવામાં આવે છે. બધા પેટા વિભાગોના વૃત્તાંશનો સરવાળો 360 ડિગ્રી થવો જોઈએ. બે સમયગાળા કે પ્રદેશોની સરખામણી માટે કુલ મૂલ્યને આધારે વર્તુળ દોરી બે વૃત્તાંશ આકૃતિઓ ક્રમમાં બાજુમાં દોરવામાં આવે છે. બીજો સવાલ છે, અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીના વિવિધ સાધનોનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે, જે નીચે મુજબ છે. એ. કમ્પ્યુટર ટેકનોલોજી. તો કમ્પ્યુટર શબ્દ પ્રચલિત છે, સૌ કોઈ તેના ઉપયોગથી પરિચિત છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કમ્પ્યુટરના ઉપયોગથી વિવિધ રીતે નીચે મુજબ કરી શકાય છે. પેલું, વિષયનું પ્રેઝન્ટેશન કરવા. તો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. જેમ કે અંદાજપત્રને સમજાવવા, અંદાજપત્રનો અર્થ, અંદાજપત્રના ખાતાઓ તેમજ અંદાજપત્રની જુદી જુદી 3 સ્લાઇડ બનાવી અંદાજપત્રના પ્રકરણને સરળતાથી સમજી શકાય છે. વિષયની માહિતીને એક્સેલ વર્કશીટમાં મૂકવા. તો અર્થશાસ્ત્રના વિષયમાં સંશોધન કરતા તજજ્ઞો અને વિષયનો ઊંડો અભ્યાસ કરનારને ઘણી બધી આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવો પડે છે. આવી માહિતી કમ્પ્યુટર પ્રોગ્રામની એક્સેલ શીટમાં મૂકતા માહિતીના સરવાળા, સરેરાશ, સહસંબંધ વગેરે જેવા મૂલ્ય ઝડપથી મિનિટોમાં મેળવી શકાય છે. એક્સેલ શીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ છે, જે દ્વારા આંકડાકીય માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ દોરી શકાય છે. ત્રીજું, વિષયની માહિતીને ચિત્રો દ્વારા રજૂ કરવા. તો કમ્પ્યુટર ટેકનોલોજીના કેટલાક પ્રોગ્રામની મદદથી અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરી આકૃતિ કે આલેખ દોરી શકાય છે. જેમ કે વર્ડ ફાઇલના ઉપયોગથી માંગ રેખા, પુરવઠા રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે, જ્યારે એક્સેલ શીટ દ્વારા અર્થશાસ્ત્રની આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખ ચોક્કસ માપ મુજબ દોરી શકાય છે. વિષયની અભ્યાસ સામગ્રીની સાચવણી કરવા. તો અર્થશાસ્ત્રના અભ્યાસ તેમજ સંશોધન માટે વિષયની ઘણી બધી માહિતી અનિવાર્ય છે. આવી માહિતી નોટબુક કે પુસ્તકમાં ચીવટપૂર્વક સમાવવાનું મુશ્કેલ છે, પરંતુ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં સંગ્રહિત કરી ગમે તે સમયે કે સ્થળે તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત આવી માહિતી ઈમેલમાં સાચવીને ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે અને આજીવન માહિતી સચવાય છે. પાંચમું છે SPSS અને સેજેમ તો જેવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ. કમ્પ્યુટર દ્વારા આવા એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરી વિપુલ આંકડાકીય માહિતી માટે અનેકવિધ આંકડાકીય ગણતરીઓ થઈ શકે છે, જે સંસ્થા કે સંશોધન કરનારને ઉપયોગી બને છે. કમ્પ્યુટર એક સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી, પરંતુ અભ્યાસ સરળ બનાવવામાં મદદરૂપ થાય છે. તેથી તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. કમ્પ્યુટર પ્રોગ્રામની જાણકારી વિના માહિતી પરથી મેળવાતા પરિણામો કે આકૃતિ આલેખ વિષયના અભ્યાસને ગેરમાર્ગે દોરે છે. બીજું છે ઇન્ટરનેટ ટેકનોલોજી. તો ઇન્ટરનેટ એ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ફાળો મહત્વનો છે. જુદા જુદા હેતુ માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ નીચે મુજબ છે, જેમાં પહેલું ટ્યુટોરિયલનું કાર્ય કરે છે. તો ઇન્ટરનેટની કેટલીક વેબસાઇટ પર અર્થશાસ્ત્રની અભ્યાસ સામગ્રી, અર્થશાસ્ત્રના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા આપણે વાંચી શકીએ છીએ, જે વિષયના ટ્યુટોરિયલનું કામ કરે છે. વિષયની જાણકારી અને વિષયનું તત્કાલ શિક્ષણ મળી રહે છે. તો ઇન્ટરનેટની વેબસાઇટ પર કેટલીક સંસ્થાઓ અર્થશાસ્ત્રના તજજ્ઞોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક દ્વારા વર્ગખંડ જેવું વિષયનું ત્વરિત શિક્ષણ મળે છે, તેમજ વિષયની પૂરતી જાણકારી મળે છે. વિષય નિષ્ણાંત શિક્ષકોના વ્યાખ્યાન શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટના માધ્યમથી ટેલિવિઝન પર પ્રસારિત થાય છે
જે વર્ગખંડમાં મળતા શિક્ષણની ગરજ સારે છે. વિષયની વાંચવાલાયક સામગ્રી મળી રહે છે. તો ઇન્ટરનેટના માધ્યમથી વિષયના ઘણા બધા પુસ્તકો, વિષયના તજજ્ઞના વાંચવાલાયક લેખો, વિષય સંબંધિત વિવિધ જર્નલ્સ વગેરે વિના મૂલ્યે વાંચવા મળે છે. ક્યારેક તે બધું ખર્ચ કરીને વાંચવા મળે છે. ત્યાર પછી છે વિષયની વિવિધ માહિતી તેમજ અન્ય માહિતી મેળવી શકાય છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયમાં ડિગ્રી આપતી કોલેજ અને યુનિવર્સિટીની માહિતી મળી રહી છે. તેમજ વિષયના સંદર્ભે પુસ્તકો, વિષય તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ અને નોંધો મેળવી શકાય છે. પાંચમું, વિવિધ આંકડાકીય માહિતી મેળવી શકાય છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસ માટે જરૂરી માહિતી જેવી કે રાજ્યના બજેટ, ખેત ઉત્પાદન, આયાત નિકાસ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન વગેરે ઇન્ટરનેટની જુદી જુદી વેબસાઇટ પરથી મેળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલીક માહિતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ય કરતી સંસ્થાઓની વેબસાઇટ દ્વારા મેળવી શકાય છે, જેમ કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ CMIE વગેરેની વેબસાઇટ ઇન્ટરનેટનું માધ્યમ જુદી જુદી વેબસાઇટ પરથી માહિતી મેળવવાનું સાધન છે. તે શિક્ષકનું કે આપણી વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પરથી ક્યારેક ખોટી કે બિનજરૂરી માહિતી મળતી હોય છે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. કોઈ પણ વિશ્વસનીય વેબસાઇટ પરથી જ માહિતી મેળવવી જોઈએ, જેથી વિષયનો અભ્યાસ અર્થપૂર્ણ રહે. કોમ્પેક્ટ ડિસ્ક CD. અધિકૃત સંસ્થાઓ અર્થતંત્રને લગતી આંકડાકીય માહિતીની CD બનાવી વેચાણ માટે મૂકે છે, જેનો ઉપયોગ કરી સંશોધન સંસ્થાઓ કે શિક્ષણ સંસ્થાઓ વિષયના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે કરે છે. ભારતમાં રાષ્ટ્રીય આવકની CD, વસ્તી ગણતરીની CD, ઉદ્યોગોના સર્વેની CD, NSSOની CD વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતીની CD જે તે મંત્રાલયોના આંકડાકીય વિભાગોમાંથી મળી શકે છે. સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓની CD તેમજ સોફ્ટવેર CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ જેવી સંસ્થા તૈયાર કરી બજારમાં વેચાણ માટે મૂકે છે. અર્થતંત્રની માહિતી આપતી CDની કેટલીક માહિતી બિનજરૂરી હોય છે, જે શોધવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. સોફ્ટવેરના ઉપયોગ માટેની જાણકારી હોવી જરૂરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. ઇકોનોમિક્સને લગતું મટીરિયલ તેમજ અવનવા વિડીયો તમને સરળતાથી મળી શકે એ માટે સબસ્ક્રાઇબ કરશો. બરાબર? તો એવી પ્રાર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.